જે આપણો ભગવાન હોય, જે આપણા માતાજી હોય, જે આપણી શ્રદ્ધા હોય, જે આપણી ભક્તિ હોય ને, એ આપણા હૃદયમાં બેઠી છે, એ આપણા શ્વાસમાં વસી ગયેલી છે. આપણે ક્યાં ગોતીએ છે? આપણે ગોતીએ છે ને, આપણે ગોત 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 કરીએ, પગે લાગ 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 કરીએ, માનતા માન 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 કરીએ. માતાજી મારું આ કામ છે તમે કરો, માતાજી મારું કરો, માતાજી કરો, માતાજી કરો. કેમ નથી કરતી? કારણ કે કળિયુગ છે, ઓળખો તો જ ઓળખાય. દરેકને એક જ આશા હોય, માતાજીને મળવું, માતાજીને પૂછવું છે, માતાજીને બે વાતો કરવી છે. અમે આટલું બધું ફરીને આવ્યા, અમે આટલું બધું કર્યું, વર્ષોથી અમારા જીવનમાં દુઃખ છે, તકલીફો છે, દવાખાના છે, સગા નથી થતા, બીમારીઓ નથી જતી. મારું તમને એક જ કહેવાનું થાય કે હું તમને મળું કે ના મળો, તમારા ઘરે પરિવાર સાથે મંગળવારે સુખડી કે શ્રીફળ કે ચોખા તમારી કુળદઈને પરિવાર સાથે ધરાવજો ને એટલું કહેજો કે માં હજારો કરોડો લાખો ગુના થયા છે, તું ક્ષમા કર અને જીવનમાં કંઈક માર્ગ નવો બતાય. અને સૂર્યનારાયણની સાક્ષીએ તમારી માર હોનાના રથમાં બેહીને તમને નવું જીવન ના લવાવે ને તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. અંતે જતા તો તમારી માં ને, હું તો એક જ દિવસ ને આજે આયા છો સાંભળવાનું, પછી ઘર જતું આનું. પણ યાદ રાખજો કે મેં શું કીધું છે કે મંગળવારે ઘરે બેહવાનું છે, જે બે હશે ને એને જોવા હું અમૃતની મેલડી આવું છું. એટલે દીકરા હોય, ઉંમર લાયક વડીલો હોય ને ઘરની અંદર, ડોહા હોય, ડોહી હોય, દાદા હોય કે દાદી હોય, એમને ખાસ સંદેશો તો કે તમારી બધી વસ્તીને તમારે લઈને બેહવાનો. વડીલોને કહું છું કે તમે બધી વસ્તીઓ તમારી વહુઓ બધા રહેતા હોય ને બધાને જોડે લઈને બેસજો. અને માને એટલું કહેજો કે માં હજારો કરોડો લાખો ગુના થયા છે, હું હોય કે ના હોય, અમે હોય કે ના હોય, તું હોર લેતી રહેજે, તું તારી રહેમ ને નજર રાખજે. માં તું કેવી છે કોને ખબર, તું ક્યાં છે કોને ખબર, માં તારે શું કહેવાનું થાય છે કોને ખબર, પણ માં તું અમારી ને અમે તારા છીએ. એટલે માન ખબર પડે કે આ ડોહો શું કહે છે, આ ડોશી શું કહે છે, ને મારે શું કરવાનું ને મારે હું સાંભળવાનું. એટલે માં કે હારું જા તથાસ્તુ. એટલે માં તથાસ્તુ ના આશીર્વાદ આલે ને એટલે તમારી પેઢી કોઈ તાર ડૂબતી નથી. પણ આજે તો શું કે નિવેદ કરવાનું છે તો ઘરમાંથી એક જણા જાય. શું કે નિવેદ કરવાનું છે ને તો કે ગામડે તો અમારે નિવેદ થાય માતાજીનું, ખોડિયાલમાં થાય, અમારે તો ઘરમાંથી એક જાય. ઘરમાં એક જાય ને 10 જણા માટે ભીખ માગીને લઈને આવે. હા માતાજી મારો દીકરો નાનો છે ને પરણવાનું બાકી છે તો માતાજી તમે પરણાવી દેજો ને. માતાજી પેલા મોટા નોકરી હતી જતી રહીશ તો નોકરી હલાવજો ને. વચોટ છે ને 2 દીકરી છે ને દીકરા આવી જો ને. બસ ભીખ જ માગવા ગયો તો કહેવા નતો ગયો કે માં હું એકલો આવ્યો છું, આવતા વર્ષે આખું પરિવાર મારું આવે ને એવા આશીર્વાદ આલજે. હાલા ભીખ માગવા જાવ છો, એક દાડો તો માન ખાલી કેટલું તો કહેવા જાવ પરિવાર સાથે કે માં તાર હારું છે ને, માં તું મજામાં છો ને, માં તારા આનંદ છે ને, માં તાર કઈ દુઃખ તો નથી ને. એટલે માન લાગે કે અરે હું દેખાતી નથી, કારણ કે માં નાની નહીં, મોટી નહીં, રંગઈ નહીં, રૂપઈ નહીં, રાતે નહીં, દિવસ નહીં. માં તો યુગો પહેલા હતી. તમે શાસ્ત્ર તો વાંચો છો ને, 5000 વર્ષ કે 2000 વર્ષ જૂનું શાસ્ત્ર કે કોઈ ગ્રંથ હોય એમાં માતાજીનો ઉલ્લેખ તો થાય છે ને. વધુ નહીં આદ્યા શક્તિ તરીકે તો પૂજાય છે ને. ભલે અંદર ચોપડીની અંદર, પુસ્તકની અંદર, ગ્રંથની અંદર કે શાસ્ત્રની અંદર કોઈ ખોડિયાલ, કાળકા, મેલડી, જવું, સતી કે મેલડીનો કોઈનો ઉલ્લેખ નહીં થયો, પણ શક્તિનો ઉલ્લેખ થયો છે ને. કારણ કે નાની એ નથી ને મોટી એ નથી, એને શક્તિ જ કહેવામાં આવી. એને શું કહેવામાં આવી? શક્તિ. એટલે આપણે માને શું કહીએ? માં તું કેવી છો કોને ખબર, ક્યાં છો કેને ખબર, પણ માં તું અમારી ને અમે તારા છીએ ને માં તું રાજી રહેજે. માં દર વર્ષે તો અમે આવીએ છીએ, પણ વર્ષમાં 10 વખત તું અમને મળવા આવે ને અમે તને મળવા આવીએ ને માં એવા આશીર્વાદ આપજે. એટલે મંદિરે જાઓ, તમારા મઠે જાઓ, મંગળવાર હોય એટલે સાડી પહેરજો 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 પહેરજો. હું તમને મળું કે ના મળું, તમારી માં તમને મળશે 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 મળશે. જે જ્ઞાન હું તમને આલું છું ને, મારે ઠપકો આલવાનો કેમ થાય કે ક્યારેક કંઈક વાત હું કરું અને તમારા સમજણમાં મગજમાં ના બેસે, કારણ કે તમારું મન અને ચિત્ત બધું અલગ બહાર ફરતું હોય. અહીંયા આયા હોય ને તો કે ઘરે કેટલા વાગે પહોંચીશું, માતાજી તો મળવાના નથી, તો જતો રે જા, બીજે જા, ત્રીજે જા, ચોથો જા, પાંચે છઠ્ઠે જા, 11 મેલડી બેઠીશ પાછી. એટલે કે માતાજી તો મળશે નહીં, માતાજી તો ક્યારે મળશે ને પછી મોડું થાય. જીવનમાં મોડું નહીં થયું, દરેકને મોડું થયું. 25 વર્ષ મોડા મારી પાસે આવ્યા છો, આખી દુનિયાને ફેદીને વેચીને આવ્યા છો,
પણ જો તમારી માન તમને બતાવીને તમને પ્રમાણ ના લું તો મારા અવતારમાં ખોટ પણ હું મેળવી છું. દુનિયામાં બધા જ કરતા અજાયબી શું હોય ને, અને હું બધા કરતા અલગ પડતી હોય ને તો અમૃતને મેળવી. દુનિયામાં બધે ફરી લો, બધે તમે ફરી લો, કોઈ પ્રમાણ ના હાલે. પ્રમાણ સિવાય હું કડીમાં વાત નથી કરવાની. જાઉં ને બેઠી છું, બોલું છું, ભગવાન મને બોલાવે છે. જ્યાં સુધી લાયસન્સ છે મારી પાસે તાવ દીન, જો રમ્યા વગર કુદરત ના કરી જતી રહું તો મારા અવતારમાં ખોટ પણ હું મેળવી છું. હું સીધો વંશપર નદીના ગંધર્વ્યા મેળવી છું. પણ એટલું યાદ રાખજો કે ગુના તમારી માના તમારથી થયા ને એટલે દુઃખી થયા છે. કોઈ દુઃખી કરવા નતા આયા. કોઈ કરવા આયા છે? શું કરવા કોઈ માતાજી તમને દુઃખી કરવા આવા? તમે લઈ લીધો, તમે પડાઈ લીધો, તમે તો દુઃખી છો. પોતાનું રહેવાનું ઘર નથી. ઘર છે તો રહેવા માટે નથી, રહી શકતા નથી. જેટલું કમાવશો એટલું બહાર જાય છે, દવાખાના થાય છે. દવાખાના બંધ કરવા હોય, મોટી તકલીફમાંથી બહાર આવી હોય ને તો યાદ રાખજો. કાયમ કહીશ, કાયમ કહું છું, કાયમ સાંભળતા રહેજો કે મંગળવારનો ઉપવાસ કરજો અને તમારી કુળદેવીના પ્રાર્થના કરજો. તમારી કુળદેવી જે કોઈ હોય એને સુખડીને શ્રીફળ ધરાવજો. જો શ્રાદ્ધ આવે ને, શ્રાદ્ધ આવે તો લોકો દીવા બંધ કરે છે ને, કોઈ દીવા નહીં બંધ કરવાના. રાતે ને દિવસ નથી, કોઈ બંધ નહીં કરવાના. દીવા આપણા ચાલતા રહે. દીકરાનો જન્મ થાય કે દીકરીનો જન્મ થાય, કોઈ માતાને કશું નડતી નથી. કોઈ જગ્યાએ લખેલું છે કે માતાના આભડસેટ લાગે? ના લાગે. દેખાતી જ નથી. તો જે દેખાતી નથી એને કેવી રીતે ઓળખો છો તમે? કેવી રીતે ઓળખો છો? એટલે હુવાવડ આપણા ઘરે આવ્યું હોય ને તો દીવો ચાલુ રાખજો. શ્રાદ્ધ આવે ને એટલે પેલા હરાજ નહીં નાખતા, આમ તો બગાડવાના, આમ તો ખવડાવવાનો એ દિવસ. તો શ્રાદ્ધના દિવસે કોઈ દીવા બંધ નહીં કરવાના, બધા ચાલુ રાખવાના પોતાની કુળદેવીના. કશું નડતું નથી. એ તમને કહેવાય તમારી ખોડિયાલ કાળકા સતી ઝોપડી કે તમારી શીખોદારે કીધું કે શ્રાદ્ધમાં દીવા ના કરતા? કોને કીધું તો પછી કે શ્રાદ્ધમાં દીવા ના કરતા? શ્રાદ્ધમાં દીવા કરજો ને શ્રાદ્ધમાં સુખડીને શ્રીફળ ધરાવજો. હું મેલડી કહું છું. દિવાળી તો એક જ વખત આવે છે આપણા જીવનની અંદર, આપણા પરિવારમાં, આપણી પેઢીમાં, આપણી વસ્તીમાં. જો કાયમ દિવાળી કરવી હોય ને તો કાયમ મંગળવારે ઉપવાસ અને સુખડીને શ્રીફળ ધરાવવું પડે. મેં એવું નથી કીધું કે મારું ધરાવજો, તમારી માનું ધરાવજો. બસ યાદ થાય તો સુખડીને શ્રીફળ ધરાવો ને તારા માને કહેજો કે માં અમે તારા ને તું અમારી છો. અને અમને જેને બતાવ્યું છે ને માં, એને કંઈક કહેવાનું થાય ને તો તું કહેજે. આટલું તો કહી શકો ને તમારી માને કે જે જગ્યાએ જઈએ છે માં તારી ઈચ્છા ના હોય ને તો ના મોકલતી. તમારી માને તમારે કહેજો તમે તમારા કે માં અમે રવિવારે આ જગ્યાએ જઈએ છે, તે માતાજી તમે કહે તો જઈએ, તમે ના પાડશો તો અમે નહીં જઈએ. માં તમે કહો તો અમે એટલું કરીશું તો તમારી માં તમને વિશેષ આશીર્વાદ આલશે. મેં કોઈ બીજે ક્યાંય નથી મોકલ્યા, મેં બીજા દીવા નથી કોઈને કરાયા, મેં તો તમારી માં રહી ગઈ ને એના દીવા કરાયા. આપણી માં રહી ગયેલી હોય, ચાવણ માતા રહી ગયેલી હોય તો આપણે કોના દીવા કરવા પડે? ચામુંડ માતાના કરવાના. કોના ઉપવાસ કરવાના? ચામુંડ માતાના કરવાના. કોના લાડ લડાવવાના? ચામુંડ માતાના લાડ લડાવવાના. કોના દર્શન કરવાના? ચામુંડ માતાના કરવાના. તો રાજી થાય ને. જો ભગવાને જે લેખ લખ્યા હોય તમારે બદલવા હોય ને, જો ભગવાન નહીં કહેતા કે ભગવાને વિધાતાને બનાવીને વિધાતા બધા લેખ લખી ગયા છે અને વિધાતાના લેખમાં કોઈ મેખ મારે નહીં. હું એવું કહું છું કે મંગળવારના ઉપવાસ કરો ને સુખડીને શ્રીફળ ધરાવો ને માનવ વારંવાર કહો કે માતું રાજી રહેજે. જો ભગવાન શંકરે ગમે તેવા લેખ લખ્યા હોય ને એ તમારા બધા લેખ બદલી નાખશે. હું મેળવીશું. તમારા જીવનના બધા જો જીવન પરિવર્તન કરવું હોય ને તો મેલડી જોઈએ. સૂતું નસીબ હોય, હુઈ ગયેલું હોય ને તો તમારી કુળદેવી જોઈએ કે નહીં? અરે દુનિયાના કામ ધંધા કરતા હોય ને તમારી કુળદેવીને આગળ કરીને તો જાઓ. એ જીતાડે નહીં તો મારા અવતારમાં ખોટ પડે. એટલે નાના બનીને રહેજો સદાના માટે. મારા 4 શબ્દ કાને રાખજો અને જ્યારે કદાચ તમને સમય મળે તો મારી પાસે આવતા જતા રહેજો. આજે જેમ સમય જશે ને એમ માણસ પાસે સમય રહેવાનો નથી. જેમ સમય જશે ને એમ માણસની ધીરજ કૂટવાની ને. માણસની ધીરજ કૂટી. દુઃખ નથી વધ્યા, દુઃખ તો એટલા જ છે. ધીરજ રહી. જો કદાચ ઘરની અંદર ભૂવા હોય ને ઘરના ભૂવાએ ધૂણીને કદાચ એવું કીધું હોય કે હા તમારું આ કાર્ય થશે, તમારે ધીરજ રાખવી પડે કે નહીં?
પછી તમને વિશ્વાસ ના હોય ને તમને શ્રદ્ધા ના હોય ને તો કોઈ દાડો ભુવાન પૂછાય નહીં. પૂછાય? કોઈ દાડો પૂછાય નહીં. પૂછો અને પાલન ના કરો ને તો અપરાધી થાવ. એના કરતા મન રાખો, કોઈ જગ્યાએ જોવડાવું નથી. અમે અમારી માના થઈને રહ્યા છે ને તો અમારી માં કોઈ દાડો ડૂબવા દેશે નહીં, તો કોઈ દાડો ડૂબવા નહીં દે. આજે લોકોના ઘરે 84 ના ખાતા પડ્યા છે તોય જોવડાવા જાય છે. લોકોના ઘરે 84 ના ખાતા બેઠ્યા છે. સતી માતા બેઠી છે, સિદ્ધમાંથી આવી ગુજરાતમાં ઘરે ઘરે પૂજાઈ સતી માતા બેઠી છે ઘરે ઘરે. તો એ લોકો દુઃખી થયા ને. કેમ દુઃખી થયા? કે સતીને સમજ્યા નહીં, 84 ખાતા ને સમજ્યા નહીં. બસ કે 84 ખાતું અમારા દાદા પાસે હતું તે અમે પૂજીએ છીએ, પણ તમારો દાદો હું કરતો તો એ કોઈને ખબર છે? એ ખબર નથી. એ જાણવું હોય ને કોઈ જગ્યાએ ફરવું ના હોય ને તો એનો દીવો ચાલુ રાખજો, ઉપવાસ કરજો, 12 થી 4 નું ભજન કરજો. એ 84 ખાતું છે ને એક ખાતું બનીને ને દીવામાંથી નીકળીને તમને દર્શન દેશે. હું મેળવી છું. એટલે જે કોઈ માતાજી ઘરે ઘરે લઈને બેઠ્યા હોય ને, જો જૂના દીવા હોલવતા નહીં અને નવા દીવા તમારી બાન પૂછ્યા વગર કરતા નહીં. તમે 5 દીવા આજે કરશો, તમારી વસ્તી નહીં કરો. આ મારા શબ્દો તમને અત્યારે યાદ નહીં આવે. તમે જ્યારે ખાટલામાં પડ્યા હશો ને ત્યારે તમને ચિંતા થશે કે હું કરતો તો, અમે કરતા હતા 5 દીવા. હવે તો દીકરા છોકરા કરે એવા નથી. અને તમારા દીકરા કે કોઈ કરે એવા તમને લાગે છે 10 દીવા? તમને કોઈને લાગે છે કે તમારા કયા પછી 10 દીવા થશે? અત્યારે કળિયુગની અંદર તકલીફો એટલી છે, મુશ્કેલી એટલી છે, માણસનું જીવન ગુજારવું તકલીફ પાડું છે, તો 10 દીવા તમારા દીકરા વસ્તી કરી શકશે? ના કરી શકાય. એટલે જૂનો દીવો છે ને એને પકડી રાખજો, નવો કરતા નહીં. મારું આ તમને સલાહ છે. અને નવો કરો ને તો તમારી કુળદેવીને પૂછ્યા વગર કરતા રહી. તમારી કુળદેવીને કે આ કરજે, આપણી આ તારી પેઢીની માતા છે તો જ કરજો. કાં તો પછી આપણે નવો દીવો કરીએ ને પ્રમાણ આપે ને તો જ કરાય. તો જ કરાય ને. આ મૂળો બાંધીને મૂકી દીધો, પૂરું થઈ ગયું. હવા મહિનો, 2 મહિનો, 3 મહિના, 4 મહિના, 12 મહિના, લોકો 2 વર્ષની બાધાન માનતા હાલે, ખબર છે ને? જાઓ 2 વર્ષની બાધાન માનતા આમ ધૂણ ઘઉં લેન નાખ, 21 કનનો વધાવો એટલે પેલા આમ પકડા પાછા ખોલો. હા કે 21 કણ સારું ભાઈ, બરોબર 24 મહિના થાય એટલે પાછો તું મને પૂછવા આવજે. એટલે પેલો 24 મહિના સુધી આટા ફેરા, આટા ફેરા, આટા ફેરા, આટા ફેરા, આટા ફેરા. એવું કેવું જોઈએ જો હું બેઠી છું, હું નારાયણની સાક્ષીએ બેઠી છું, એવું કહું કે તારા ઘરે 77 4 વાગે 77 સફેદ લુકડે દર્શન દે ને તો દીવો આપી દેજો, હું મેલડી છું, એવું કહું. મારા કરોડો માણસો જવાબ આલવાનો છે. આ કળિયુગ પર હું જેટલા વર્ષ બેહું, જેટલા વર્ષ હું તમને મળું, જેટલા વર્ષ હું બોલું ને એટલા વર્ષ મારા દરેકના જીવન પરિવર્તન કરીને એમની ખોવાઈ ગયેલી, રહી ગયેલી, રિહાઈ ગયેલી માતાઓને મનાવીને પછી મારા નારાયણના ઘરે સ્વયં જવાનું છે, હું મેલડી છું. એટલે નવા દીવા કરતા નહીં. આ દુનિયા છેતરી લે છે, 10 દીવા કરાવશે, પછી તમે મળવા જશો ને જવાબ નહીં આપો, જવાબ નહીં આપો, નહીં આપો, નહીં આપો. મારી સલાહ છે કે દરેક દીવા કરતા પહેલા 10 વખત વિચાર કરજો. આપણા ઘરે આપણી ચાવણનો દીવો થતો હોય ને તો એને પૂછ્યા વગર મેલડીનો દીવો ના કરાય. આપણી ચાવણ જબરી મેલડી નહીં. અને સતીનો દીવો થતો હોય ને તો એને પૂછ્યા વગર ઝોપડીનો દીવો કરાય નહીં, કારણ કે આપણી 77 જબરી હતી. એટલે યાદ રાખજો, ગમે ત્યાં જોવડાવ કરતા પહેલા તમારી માની ભક્તિ કરીને તમારી માના ચરણમાં શરણમાં જઈને એની પાસેથી થોડું જ્ઞાન લો. નકર લોકો ભૂલા પાડી દેશે. આજે હું માણસના 20 દીવા બતાવું, એ માણસ તો કરવાનો ને, સ્વાભાવિક કરવાનો ને. આ માતાજી સાચા છે, આ માતાજી દીવા બતાયા એ અમારા હશે જ, એટલે 20 દીવા માણસ કરે. કેટલા કરે? 2-3 ત્રણ વર્ષ જાય, કશું થાય નહીં એનું. પછી પાછો તો મારી પાસે આવે ને. જો કદાચ મારી પાસે ના આવે તો બીજે જાય, બીજે જાય એટલે શું થાય? ભાઈ તમારા ઘરે તો આ માતાજી છે, એટલે બિચારો બોલીએ ના એક કે હું ફલાણી જગ્યાએ ગયો તો 2 વર્ષ પહેલા ને 2 વર્ષથી જતો તો, મને 20 દીવા બતાયા, હું 3 વર્ષથી કરું છું, પણ જીવન પરિવર્તન થતું નથી. હું એવું કહું છું કે તમારા દાદાએ જો કોઈ મકાન ઘરે ગામડે પડ્યું હોય ને ત્યાં જઈને કુળદેવી દીવો કરો. જો 21મો દીવો ચાલુ થાય અને 20 દીવા બંધ ના કરી દેવા પડે ને તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. આપણી કુળદેવી બેઠી હોય ને, આપણી મા બેઠી હોય ને, ખોડિયાલ, મેલડી, બહુચર, જે કંઈ આપણી કુળદેવી બેઠી હોય ને એને પૂછ્યા વગર કોઈ દીવો થાય નહીં. થાય? આપણે લગ્ન કરી, માણસો લગ્ન કરવા ગયા ને, લગ્ન કરવા તો પૈણીને સીધા ક્યાં આયા? મંદિરે ગયા હતા ને. મંદિરે ગયા એટલે માતાજીની પાસે સહી કરાવી. કુદરત ભગવાન માતાજી સહી કરાવે. કોણ છે કે મારો દીકરો છે? કોણ છે કે વાવું છે?
એટલે પેલા દિવાલે પંજા મારે ને એ પંજા નથી માર્યા, એ કુળદેવી ત્યાં સહી કરી છે કે તારે ખાતા વાળી હું થઈશું. એટલે માં કે જા તાર દીકરો આલીશ, હું મેળવીશ કુળદેવી તરીકે કે એમ કે. હવે તો એવું રહ્યું નથી. બસ નજીકમાં કોઈક મંદિર છે ને ત્યાં જતા રહીએ ને ત્યાં કરી લઈએ. ના, જો તમારા વડીલો નિયમ લાયા હોય ને તમારા વડીલો જે નિયમ પાડતા હોય કે ભાઈ લગ્ન થાય એટલે પહેલા મઢે જવાનું, તો પહેલા મઢે જજો. ભલે મારા આશીર્વાદથી કોઈના બી લગ્ન થાય તો હું એવું કહું છું કે પહેલા તમારી માની પાસે તમે જજો, પછી મારી પાસે તમે આવજો. તમારી માનો જે હક અને અધિકાર છે ને એ કઈ જવા ના દેતા. જવા દેવાય ના જવા દેવાય. દીકરો જ્યારે પરણવા જાય ને ત્યારે પહેલા ત્યાં પૂછે કે દીકરાનો બાપ કોણ છે. પૂછે ને દીકરાનો બાપ કોણ છે એવું પૂછવામાં આવે છે. એવું પરણીને વાલા આવો ને એટલે કહેવામાં આવે કે ભાઈ કુળદેવીએ જાઓ, કુળદેવી વગર આપણો કોઈ નથી. એટલે કુળદેવીએ પહેલા જવાનું થાય. તમારા દરેકના જન્મ આલ્યા હોય ને તો કોઈ ખોડિયા આલ્યા હશે, કોઈ ચાઉંડે આલ્યા હશે, કોઈ બહુચરે આલ્યા હશે, કોઈ હરસિદ્ધિ આલ્યા હશે, કોઈ કાળકાય આલ્યા હશે, કોઈ બ્રહ્માણી આલ્યા હશે, કોઈ અંબાજી આલ્યા હશે ને. દરેકને કોઈ મામાએ આપ્યા હશે, દરેકને કુળદેવીએ જન્મ આપ્યા ને, દરેકને કુળદેવી જન્મ આપ્યા. હવે વિચાર કરો કે આપણે એના ના થઈએ તો શું થાય? જ્યારે જન્મ આલ્યો છે એના ના થઈએ તો શું થાય? ભગવાન આપણો થાય? આપણો ના થાય. પણ